તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય ગોગા, જય જય. તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જોઈ લો ગાઈઝ, અત્યારે મગનું શાક બનાવ્યું છે અને બાજુમાં ચા છે. ચા બની ગયો છે. ચાના આગળ નાસ્તામાં જો ગાઈઝ સવારમાં પડીકા જ હોય આવી ગયા. જોઈ લો ગાઈઝ, પડીકા ચા નાસ્તો કરી દઈએ આપણે, બરાબર. આપણને થોડું ઉધરસ અને શરદી થઈ જાય છે, વાંધો નહીં. તો જોઈ લો, તો ચોખ્ખું હવે આવે છે, દાંતણ કરે છે હજુ, કારણ કે પહેલાં જમવાનું બનાવીએ ને પછી દાંતણ કરે છે. તો જોઈ લો, સવારનો નજારો આવે છે કંઈક. અને આપણે નોકરી જવાનું મોડું જાય છે, બરાબર. ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે, બરાબર. આપણે જઈએ નોકરી. હવે એ બપોરે તો જમવાનું બનાવશે નહીં, કારણ કે અત્યારે ભેગું બનાવી દે છે, એવું હોય છે જમવાનું બપોરે. તો ચલો ગાઈસ, મળીએ હમણાં. તો જોઈ લો ગાઈસ, આપણે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે, ચા થઈ ગયો છે તૈયાર. ચલો ચા પી લઈએ આપણે મસ્ત. ચા પી લઈને પછી તમને મળીએ. ચલો, ચકુ પણ આવા છે, જો હું દાંતણ કરવાની પેલા એને બધું બનાવી દીધું, પછી દાંતણ કર. હેલો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે નોકરીથી. જોઈ લો, પાછળ મારા બાકી એટલે કે ચકુ કપડાં ધોવા છે આજે. ખબર નહીં અત્યારે કેમ ધોવો છો, આમ તો બપોરે ધોઈ નાખવા પડે. કેમ અત્યારે ધોવું કપડો? હા, કપડો કેમ અત્યારે ધોવું? ઘરે રહી મગજ પડી ગયું છે, જુઓ ગાઈસ. ઘરે રહીને મગજ પણ પડી ગયું છે. ફોન તો આપણે ફોન કરીએ તો ચાલુ કરી દઈએ. તો ચલો ગાઈસ, આપણે દૂધ લાવી છે ને. ચલો ગાઈસ, દૂધ તો લાવી દીધું છે, બરાબર. તો મસ્ત ચા નાસ્તો કરી દઈએ. અત્યારે ભૂખ લાગી છે, ચા નાસ્તો કરી દઈએ. ચલો લેટ ચા મેં લેટ. આજે જમવાનું બની ગયું છે અને બંધો પડે છે બીમાર, કેમ કે ઉધરસ અને વિકેટ ગઈ, પણ નોકરી તો કરવી પડશે. અને નોકરી તો ચાલુ જ છે, રજા નથી પાડી. તો આજે જમવાનું બનાવી છે રોટલી અને મરચું, બીજું કઈ બનાવ્યું નથી ખાસ. કેમ કે શાકભાજી લાવ્યા છે ભીંડા, પણ સવાર માટે ટિફિનમાં બનાવવા લાવ્યા છીએ. અને અત્યારે મરચું બનાવીશું. તો જો ગાઈસ, મરચું અને રોટલા છે, બરાબર. દહીં ગાઈસ જોઈ લો. અમારે કેવું પડે છે ને દહીં રોટ લાવી. હું તો ક્યારે હું દહીં ખાતી નથી. ચલો ગાઈસ, આપણે જમી લઈએ. જોઈ લો, અને આપણે ચાલુ છે અહીંયા હાલ મમતાજીનો બ્લોગ ચાલુ છે ડીકે ઓફિશિયલમાં. જોઈ લો ગાઈસ, કાચ સાફ કરે છે ફૂમતોજી, પણ કાચ સાફ થતો નહીં, ઘણું એ મથ્યા છે, બરાબર. પાછળથી થઈ જાય છે. એ હજુ આખો વિડીયો જોઈ એટલે ખબર પડી જશે. જોઈ લો ગાઈસ, ફૂમતાજીનો જ આપણો દિલીપભાઈએ ફૂમતાજીનો જ વિડીયો બનાવ્યો છે આખો, તો જોવાનું ભૂલતા નહીં. જોઈ લો ગાઈસ. કપડું નહીં મળતું ફૂમતાજી. તો જોઈ લો ગાઈસ, આપણે જમવા બેસી ગયા છીએ, જમી લઈએ અને વિડીયો ચાલુ છે, વિડીયો પણ જોઈ લઈએ. આજે તો વિક્સ લાવ્યો જો ગાઈસ, મસાલો તો છે આપડે.
જોઈ લો હું તો જે ચાના મંડ્યા છે કાચ સાફ કરવા થઈ જાય છે પાછળથી થઈ જશે. આખો વિડીયો જોયો નહીં, થઈ જાય ચકુએ આખો વિડીયો જોઈ લીધો છે એટલે બોલ બોલ કરે છે વચ્ચે. હા જોઈ લો ખાલી ચોકો સાફ કરેલી છે જોઈ લો. ચલો ખાવા બેસી જાઓ. ચલો જમી લઈએ, જમીન પછી મળીએ. ખાવા જાય જો મરચું રોટલા. તો હેલો ગાઈસ, આપણે કઈ બી પાલી ગયા છે અને આપણને થોડું શરદી અને ઉધરસ થઈ રહી છે. મને લાગે છે કે તાવ આવી જાય 2 દિવસમાં. એટલે એમનું કે કર્યા ને એટલે એવું થાય છે. જો મચ્છર કરે છે એટલે અહીંયા એવું થાય છે. અને પંખો ચાલુ કરાતો નહીં કારણ કે ઠંડી વાય છે અહીંયા બહુ જ, કારણ કે બાજુમાં છે તળાવ છે એના કારણે મચ્છર પણ આવે છે. ઠંડી એ બહુ લાગે છે. તો ચલો ગાઈસ, તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય, ગુડ નાઇટ.